વિક્રમ સંવત 2080 ભાદરવા સુદ એકાદશી તારીખ 14/9/2024 શનિવાર. વાલા ભક્તો, આજે જળ ઝીલણી એકાદશીનો પવિત્ર દિવસ છે. બધા ભક્તો ભાવથી ઠાકોરજીને સરોવરમાં નદીમાં આવેલા નવા જળથી ઠાકોરજીને ખૂબ નવડાવી અભિષેક કરી અને મહાદિવ્ય અલૌકિક આનંદ માણતા હોય છે. આ જળઝીલણી પવિત્ર એકાદશીના મહારાજે ઘણા બધા જ ઉત્સવો દાદા ખાચરના દરબારમાં કહેતા ગઢપુરમાં કર્યા, અન્ય જગ્યાએ પણ મહારાજે ખૂબ જ ઉત્સવ કર્યા છે. માટે આજે પવિત્ર એકાદશીના દિવસે આપણે અધિક ને અધિક ઠાકોરજીનું ભોજન કરીએ, મહારાજમાં અધિક ને અધિક પ્રીતિ કરીએ તો આપણો આ જળઝીલણી એકાદશીનો સાચો ઉત્સવ ઉજવાયો કહેવાય. મહારાજને મોટા પુરુષોને આ બધા ઉત્સવના માધ્યમે લક્ષ્ય તો એ હતું કે આત્માને ભગવાનના સ્વરૂપની વિશે અતિશય પ્રીતિ કરાવવી અને ભગવાનને ભગવાનના ભક્તની વિશે પ્રીતિ હોય તો એ સાચી આપણી જિંદગીને જીવન સાચું આપણું કહેવાય એમ. અને ભગવાન શ્રી હરિ એનાથી આત્મા ઉપર વધુ ને વધુ રાજી થાય છે. માટે ઉત્સવ ગમે તે હોય પણ ભગવાનને ભગવાનના સંત ભક્તમાં વધુ ને વધુ ગાઢ પ્રીતિ કરવા માટેનો મારે તમારે પૂરેપૂરો પ્રયાસ આપણા બધા સ્વભાવને બાજુ પર મૂકીને કરવો જોઈએ. જો સ્વભાવ ભેળા રાખીએ તો આપણે પ્રીતિ ન કરી શકીએ ભગવાનના ભક્તમાં, કારણ કે એની દેહની ને સ્વાભાવિક જે કંઈ પ્રકૃતિઓ હોય એ તો સ્વાભાવિક જે ક્રિયાઓ હોય કે સ્વાભાવિક એના જે વ્યવહારો હોય એમાં જીવને આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો એને પ્રાકૃત ભાવ ભગવાનના ભક્તને વિશે પરઠાય એટલે હેત ન થાય એને, અને મહા મોટી ન પૂરાય એવી ખોટ રહી જાય ખરી. માટે ભગવાનના ભક્તને વિશે પ્રીતિ કરવી, સ્નેહ કરવો અને એની સાથે મહારાજે પ્રથમના અંત્યના 38ના વચનામૃતમાં બતાવ્યું છે કે જીવ જડી દેવો અને ભગવાન પાસે એ જ માગવું કે તમારા આવા એકાંતિક ભક્તને વિશે મને પ્રીતિ થાય, સ્નેહ થાય. વાલા વાસ દેજો હરિજન મારે, એવું મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે માગ્યું છે, આપણને શીખવું છે કે પ્રભુ પાસે એવું માગજો કે મહારાજ અમને એવી સદમતી આપજો કે અમે તમારા દાસને વિશે અમે પ્રીતિ કરી શકીએ. અને ભગવાનના દાસને વિશે જો પ્રીતિ કરી શકીએ તો આપણામાં દાસત્વ પણ આવે અને દાસત્વ ભાવે પરમાત્માની ભક્તિ, સેવા, પરિચર્યા, સંત સમાગમ અને સત્સંગમાં જે કંઈ નાના મોટા પ્રસંગો હોય તો એની સેવા પરિચર્યા આપણે કરતા હોઈએ તો એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને ઠાકોરજી એનાથી રાજી બહુ થાય છે. માને સહિત અને ઈર્ષાએ સહિત આપણે સેવા પરિચર્યા કરીએ તો એનાથી રાજીપો કેવો મળતો હોય છે હવે એ તો ઠાકોરજી અને તે ભક્તો જાણે. પરંતુ દાસત્વ ભાવેને નિર્માણીપણને નિરહંકારી થઈને કોઈ પણ અપેક્ષા એક રાજીપા સિવાય બીજી ન રાખે અને સેવા પરિચર્યા કરે તો ભગવાનની પ્રસન્નતા તે ભક્ત ઉપર અતિશય થાય છે. એમ મહારાજે વચનામૃત ગ્રંથમાં બતાવ્યું છે. અને પોતાના જીવનકાળથી મહારાજે અને મોટા પુરુષે આપણને સૌ કોઈને આશ્ચર્ય બતાવ્યું છે. એવો મોટો ભગવાન જેને લાખો માણસો ભગવાન તરીકે માનતા પૂજતા,
મોટા મોટા રાજા અને સમ્રાટો અને શેઠ સાહુકારો પણ ભગવાન તરીકે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન વખતે માનતા હતા, પૂજતા હતા. અને મોટા મોટા સમ્રાટો અને મોટા મોટા શેઠ સાહુકારો પણ સંસાર જગતને સંબંધીઓનો ત્યાગ કરીને સંત બનીને ભગવાનની ભક્તિ કરતા અને પ્રભુની આજ્ઞા કરીને સમગ્ર ભારતીય માનવ સમાજ એનો ઉદ્ધાર કરવા માટે ને એને સારી શિક્ષા આપવા માટે થઈ અને વિચરતા એવા મોટા પુરુષો પણ ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહેતા હતા. અને અતિ દાસ ભાવે રહી અને સેવા પરિચર્યા આ સત્સંગની મોટા પુરુષો કરતા હતા. એ મહાપુરુષે આપણે બતાવ્યું છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પાસે ને એના એવા જે અનાદિમુક્ત પુરુષો હોય એની પાસે આપણે કશું જ નથી. આ લોકની દ્રષ્ટિ ગમે તેવી મોટપ હોય, આ લોકની દ્રષ્ટિ ગમે તેવી સમૃદ્ધિ સંપત્તિ આપણે પામ્યા હોઈએ અને કળા કૌશલ્યતા પ્રાપ્ત કરી હોય, બુદ્ધિયોગ પ્રાપ્ત કર્યો હોય, વિદ્યાયોગ પ્રાપ્ત કર્યો હોય, ધનયોગ પ્રાપ્ત કર્યો હોય અને આ લોકની પ્રશંસા યોગ પ્રાપ્ત કર્યો હોય તો પણ ભગવાનને ભગવાનના મુક્ત પાસે એ કશું જ નથી. માટે દિન થઈને દાસાનું દાસ થઈ અને સત્સંગમાં રહીને ભક્તિ, ધ્યાન, પૂજા, સેવા, પરિચર્યા, વ્રત, તપ કરી અને આપણા જીવનને સાચો ન્યાય આપીએ ને જીવન કૃતાર્થ કરવા માટેનો ભગવાનના ભક્તોએ પ્રયાસ કરવો જોઈએ. અને એ લક્ષ્ય બધા નાના મોટા ઉત્સવો કરવા પડે. આવા બધા સદવિચારો મહારાજે આપણે ગઈકાલે આપ્યા હતા. પ્રથમ પ્રકરણનું 31મું વચનામૃત, એમાં મહારાજે બહુ અદ્ભુત વિચાર આપણને આપ્યા હતા. ભગવાન તો મેળાતા અને હગી ફઈનો દીકરો હતો, પણ એ શિશુપાળ ભગવાન કૃષ્ણને ઓળખી ના શક્યો. આ બધા મામા ફઈના જ હતા, પણ સંબંધીના ભાવે, સંબંધીના નાતે એને ભગવાનનું મહાત્મય ન હોય. બહુ અઘરો વિષય છે. એવા ઘણા બધા હતા, પણ ભગવાન કે ભગવાનના ભક્તને ઓળખી ન શીખ્યા. 100 કૌરવોમાંથી એકેય 5 પાંડવોને ઓળખી ન શીખ્યા. 5 પાંડવો અને કુંતા અને દ્રૌપદીજીને બાદ કરો તો વિદુરજીને પણ એ પરિવારમાંથી બીજા કોઈ ઓળખી ન શક્યા. નહીતર ભગવાને વિદુર જેવા એક સંત કુરુકુળને આપ્યા હતા. મહાપવિત્ર દિલ હતું અને અતિ ભગવત ભક્તિમાં લીન રહેનારા પુરુષ હતા. પરમાત્માને એના પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી અને સ્નેહ હતો. જ્યારે ભગવાન કૃષ્ણે પોતાની લીલા સંકેલવા માટેનો સંકલ્પ કર્યો ત્યારે વિદુરજીને બહુ જ યાદ કર્યા હતા. ભગવાને બહુ યાદ કર્યા હતા. માટે આપણે સૌ કોઈ વિચારીએ કે ભગવાન જ્યારે યાદ આટલા કરતા હોય તો એ ભક્તનું જીવન કેવું હોય છે, એનામાં દાસત્વપણું ને ભક્તિ કેવી હશે, ભગવાનમાં સ્નેહ કેવો હોય છે. વારંવાર ભગવાન કૃષ્ણ વિદુરજીને બહુ જ યાદ કરી અને આંખમાં આહું પાડતા હતા. મને બધા જ મળ્યા પણ મારો વિદુર મને ન મળ્યો. અને ત્યારે વિદુરજી તીર્થાટન માટે વિચરણ કરતા હતા. એટલે આ બધા શાસ્ત્રો અને મહાપુરુષોના જીવન આપણને બતાવે છે કે એવા દાસ ભાવે ભગવાનને ભગવાનના ભક્તને વિશે પ્રીતિ કરી અને આપણે આપણું જીવન સાર્થક કરીએ. આવા વિચારો મહારાજે આપણને અદ્ભુત આપ્યા 31મા વચનામૃતમાં. હવે આપણે 32મા વચનામૃતમાં પ્રવેશ કરીએ છીએ. આજે પવિત્ર એકાદશીના દિવસે
આ પવિત્ર ભગવાન શ્રીહરિની અમૃતવાણી એ પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત, એના સંદર્ભમાં આપણે સહુ કોઈએ સ્નાન કરવા માટે પ્રવેશ કરવો છે. માટે ભગવાન શ્રીહરિને આપણે સૌ કોઈ પ્રાર્થના કરી કે હે ભગવાન, હે પ્રભુ, આ તમારું પીરસેલું અમૃત અમે આચમન કરી શકીએ, એનું પાન કરી શકીએ અને એને પચાવી શકીએ એવું તમે અમને બળને, સામર્થ્ય અને દ્રષ્ટિ આપજો. પોર 21મું તરંગ 28મું ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત, માળા તથા ખીલાના દ્રષ્ટાંતે વિરામ પામ્યાનું. કોઈ પણ માણસ હોય, પરંતુ ક્યાંય આપણું જીવન બંધાયેલું હોવું જોઈએ. છોટું જીવન સ્વતંત્ર જીવન ના હોવું જોઈએ, બંધાયેલું હોવું જોઈએ. કે આપણને સતત ને સતત એમની મર્યાદાનો ભય રહેવો જોઈએ. એમની મર્યાદાનો ભય રહેવો જોઈએ કે હું કાંઈક આડું અવડું કરીશ, ભગવાનની કાંઈક આજ્ઞા મારાથી લોપાય છે, મારાથી કોઈ એવું અસત કર્મ થશે તો મારો સદગુરુ નારાજ થશે, એને દિલને નહીં ગમે. અને એના દિલને નહીં ગમે તો પછી મારા માટે આ લોકમાં બીજી બધી કમાણી કઈ એના રાજીપા સિવાય, અને એની કૃપા સિવાય બીજી કઈ કમાણી, કઈ સંપત્તિ, અને કઈ સંપત્તિ આપણને મોક્ષના કામમાં આવશે? એક જ આવશે, ભગવાનની કૃપા અને આપણા પોતપોતાના સદગુરુની કૃપાને રાજીપો. એ મોક્ષના માર્ગમાં આપણને સૌ કોઈને કામ લાગશે. મારી તમારી બુદ્ધિ, આપણું દિમાગ, આપણા કરેલા ઠરાવો, નક્કી કરેલા, આપણી કૌશલ્યતા, બળ, શરીર બળ, બુદ્ધિ બળ, સંપત્તિ બળ, સત્તા બળ કશું જ કામ આવશે નહીં. શાસ્ત્રના આધારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા જ આવા બળવાળા પુરુષો આ ધરતી ઉપર થઈ ગયા, પણ અંતકાળે એને એ બળ કશું જ કંઈ કામ આવ્યું નથી. અને ભગવાનને પોતાના સદગુરુનું બળ એને કામ આવ્યું છે અને એનાથી તે આત્મા સુખી થયા છે, મુક્ત અને મુક્ત સ્થિતિને પામ્યા છે, અને એવા પુરુષોનું કલ્યાણ થયું છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં બહુ અદ્ભુત વાત લખી છે. સ્વામી કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી પામે પરમ ધામ. સ્વામી કે સંતની કૃપા વિના ભગવાનના ધામને પામ્યો હોય એવો એક તો મને બતાવો, ક્યાંકથી ગોતી કાઢો ને. સ્વામી કે એક ગોતો એવો કે ભગવાન કે સંતની કૃપા વિના મોક્ષને પામ્યો હોય, જન્મ મરણથી મુક્ત થયો હોય, સંતની કૃપા વિના સ્વભાવથી મુક્ત થઈ ગયો હોય, આ લોકની ઈચ્છાઓ અને વાસનાઓ એનાથી જીવ મુક્ત થયો હોય, એક તો બતાવો. ક્યાંય તમને ગોઈતું ન મળે. જે છે તે બધું ભગવાન ને ભગવાનના સંતની કૃપાથી જ થઈ શકે છે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ક્યાંક બંધાઈ જો, છૂટા ન રહેતા, બંધાઈ જાઓ. તમારું દિલ નક્કી કરે એવા પુરુષના ચરણમાં આપણું જીવન બંધાયેલું હોવું જોઈએ, અને એની મરજીમાં બંધાયેલું આપણું જીવન હોવું જોઈએ. આપણું દિલ નક્કી કરે એવા કોઈ પરમહંસ
આવડો મોટો સત્સંગ બહોળો છે. આ બહોળા સત્સંગમાં ઘણા બધા પરમહંસો હોય, ઘણા બધા એવા હરિભક્તો હોય, તો એની સાથે આપણે ગાઢ પ્રીતિ કરવી જોઈએ, એની સાથે બંધાવવું જોઈએ, એને આપણા સંબંધી માનવા જોઈએ, એને આપણા સ્વજન માનવા જોઈએ, એને આપણા હિતેશો માનવા જોઈએ, અને એની પાસે આપણે એકદમ નિષ્કપટ અને સરળ જીવન જીવવું જોઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે 2 સારા સાધુ અને 3 સારા હરિભક્ત, એની સાથે જીવ જોડી રાખજો. અને જીવ જોડો ત્યારે હાથ જોડી અને પાછા કહેજો કે મારામાં જે કંઈ ખામી તમને દેખાય તો મને કૃપા કરીને તમે કહેજો, સંકોચ રાખતા નહીં કહેવામાં. એમ એને પાછી પ્રાર્થના કરીને કહેજો, છૂટી આપજો. આપણને વઢવા ખીજવાની, આપણા સ્વભાવ ટાળવાની, કાંઈ ખામી ટાળવાની છૂટી આપજો એને. મહારાજ કે ક્યાંક બંધાઈજો, છૂટા ન રહેતા. છૂટું રહેલું કોઈ પણ પ્રાણી એ કોઈનો ભોગ બની શકે છે. કોઈ હિંસક પ્રાણીનો, કોઈ મનુષ્યનો, કોઈ એવી શક્તિઓનો કાંઈક એ ભોગ બની શકે છે. પરંતુ બંધાયેલો આત્મા, એના ઉપર દ્રષ્ટિ કોઈ ના કરી શકે. મહારાજ કે કાળ, કર્મ અને માયા ત્રણેય ભેળા મળીને દ્રષ્ટિ કરવા માટે ધારે, એને હેરાન પરેશાન કરવા માટે અને દુઃખી કરવા માટે અને એનું ભૂંડું કરવા માટે ધારે તો પણ ન કરી શકે. તો પછી આ લોકની ધરતીનો માનવ તો કેવી રીતે કરી શકે, ગમે તેવો સમર્થ હોય તોય. માટે ક્યાંક બંધાવું અને એની મર્યાદાનો સતત ને સતત આપણને ભય હોવો જોઈએ. મહારાજે વચનામૃતમાં બતાવ્યું છે કે મોટા મોટા પરમહંસો, બાયો ભાઈઓ, એ બધાને એમ વર્તે છે ને બધાને એવી સમજણ છે કે અમે કંઈક જો વર્તવામાં આડું અવડું કરીશું તો મહારાજ નારાજ થાય છે. એટલે એ મહાપુરુષો એકાદ બીજાની સાથે સંકળાયેલા રહે છે. અને ગામ દીઠ કોઈ 1-2 એવા પવિત્ર સારા ધીરજવાન ને સમજદાર બહેનો હોય ને, તો એ બહેનોની આજ્ઞામાં તે ગામના બધા જ બહેનો રૂઢી રીતે વર્તતા હતા. અને એને એમ થતું હતું કે અમે જો નહીં આવી રીતે વર્તીએ ને તો આ ગંગામાં નારાજ થાય છે ને મહારાજે નારાજ થાય છે અને અમારા જીવનું અતિ ભૂંડું થાય છે. એટલે પોતાનું બધું ડાપણ મૂકી અને જે તે ગામના બહેનો મહારાજના વખતમાં હતા ત્યારે એ જે કંઈ ગામમાં મોટેરા અને એવા ધીર ગંભીર બહેનો હતા એની મરજીમાં બધા જ બહેનો વર્તતા હતા. પોતાનું કોઈ ડાપણ વાપરતા નહોતા. અને એવા બધા સમર્થ બહેનો એને અનુસરતા પાછા. કેવા કે જે સમાધિનિષ્ઠ હતા. સમાધિમાં લોકાંતરમાં ગતિ કરી અને અક્ષરધામ સુધી પણ જઈ શકે, આવી સામર્થ્ય હતી. એવા બહેનો, આગેવાન બહેનોને અનુસરતા હાથ જોડીને દિન વદને કહેતા કે બા, અમને કાંઈ કહેવું ઘટે ને તો સુખેથી કહેજો. અમે તો તમારી દીકરીઓ છીએ, અબુદ્ધ છીએ, અજ્ઞાની છીએ, માટે ઘટે એવું કહેજો. પરંતુ અમારું મન, અમારું દિલ, અમારું જીવન સત્સંગમાંથી ક્યારે પાછું ન પડે એવી અમારા ઉપર તમે કૃપા કરશો. ગામે ગામ આવી રીતે બહેનો અનુસરતા
અને એ રીતે પુરુષો અનુસરતા. અગતરાય અને અગતરાની આજુબાજુના ગામડાઓ એ પર્વત બાપા જેમ કહે તેમ કરતા અને પર્વત બાપાની મરજીમાં રહેતા. હાથ જોડીને કહેતા, પર્વત બાપા, અમને તમારા દીકરા માનજો અને કેવું ઘટે તે વિના સંકોચે અમને કહેજો. એમ છે ને, ભક્તો એકાદ બીજાની સાથે ઓલી સાંકળના મણકા જે કંઈ આમ જોડાયા હોય ને એના આંકડા, એમ બધા એકાદે બીજાની સાથે સ્નેહ પ્રેમથી બંધાયેલા હતા, કોઈ સ્વતંત્ર નહીં. સમયાંતરે બધા ફેરફાર થયા એટલે હવે સ્વતંત્ર થયા. ભારત દેશને સ્વતંત્રતા અપાવીને બધા વીર પુરુષે ભેળા થઈને તે આપણે દેશની સ્વતંત્રતાને બદલે જીવન સ્વતંત્ર કરી નાખ્યા માણસોએ. માટે વિચારવું, દેશને સ્વતંત્રતા અપાવી છે, માણસને સ્વતંત્રતા નથી અપાવી. પણ આનો હાર્દ સમજી ન શક્યો માનવ સમાજ, એટલે માનવ સમાજ સ્વતંત્ર બન્યો. એ સ્વતંત્ર બનેલો માનવ સમાજ આજ ક્યાં પહોંચ્યો છે એ તો તમને બધાને ખબર જ છે ને. એટલે એમાં કંઈ બહુ ખોટી થવાની જરૂર નથી. જો આ ક્યાંથી ક્યાં સમાજ પહોંચ્યો છે. આજે માણસ પશુના ધર્મ જેટલાય ધર્મને અનુસરવાની શક્તિમાન નથી રહ્યો. આવો બેફામ માણસ બનતો જાય છે. ખબર નહીં ભવિષ્યના સમયકાળમાં કેવું ચિત્ર હશે માનવ સમાજનું. માટે પ્રભુ કહે છે કે બંધાઈ જાઓ, સ્વતંત્ર જિંદગી મત જીવો. ચાલો, એ વિચારોમાં આપણે સૌ કોઈ આગળ વધીએ. પોષ વધી ત્રીજને દિવસ સવારના સમયે દાદા ખાતરના દરબારમાં આથમણા બારના ઓરડાની અસરે પલંગ ઢાળ્યો હતો. તેના ઉપર સહુને દર્શન દેવા માટે શ્રીજી મહારાજા આવીને વિરાજમાન થયા હતા. અને ત્યારે શ્વેત ખેસ પહેર્યો હતો અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને લલાટમાં કેસર ચંદન ચર્ચ્યું હતું. છાતી ઉપર શ્વેત ફૂલના હાર પહેર્યા હતા. પાગ ઉપર સુશોભિત શ્વેત ફૂલના તોરા લટકતા હતા. શ્રી હરિના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી અને સંતો કીર્તન ગાતા હતા. સત્સંગી તથા કુસંગીના વિષયનો ભેદ અને વિરામની વાત. પછી શ્રીજી મહારાજ બોલ્યા, સંતો કીર્તન રાખો અને તમે સહુ કોઈ સાંભળો. હું એક વાત કરું તે. અમે એક પ્રશ્ન તમને પૂછીએ છીએ. ત્યારે સંતો તથા હરિભક્તોએ કહ્યું કે આ પ્રશ્ન કરો મહારાજ. પછી શ્રીજી મહારાજ ઘણી વાર સુધી વિચારીને બોલ્યા કે આ સંસારમાં જેટલા વિષય જીવ છે તે બધા પંચ વિષય વિના ક્યારેય રહી શકતા નથી. તે વિમુખ જીવને જે રીતે પંચ વિષય છે તે રીતે ભગવાનના ભક્તને પણ પંચ વિષય છે, પરંતુ તેમાં ભેદ ઘણો છે. તે બંનેમાં જેવો ભેદ રહ્યો છે તે અમે તમને કહી દેખાડીએ છીએ. હવે આપણે વિચારવાનું કે પંચ વિષય વિના તો કોઈ પણ જીવ રહી શકતો નથી, ભક્ત હોય યા તો અભક્ત હોય. પરંતુ આપણે કેવા પંચ વિષય ભોગવવા અને કેવા વિષયો આપણે પ્રાપ્ત કરવા.
એ આપણે વિચારવાનું. જગત સંબંધી કે ભગવાન સંબંધી? જો જગત સંબંધી આપણે વિષયો પ્રાપ્ત કરીને ભોગવીશું તો અંતકરણ ભ્રષ્ટ થશે, અને ભગવાન સંબંધી વિષયો પ્રાપ્ત કરશું અને ભોગવશું તો અંતકરણ શુદ્ધ થશે. અને અંતકરણ ભ્રષ્ટ થશે એટલે છૂટો દોર કળિયુગને, કળિયુગના અનુચરોને, આપણા સ્વભાવોને, ઇન્દ્રિયોને, અંધકરણને બધાને છૂટો દોર મળી જાય છે. ચાહે એવા તોફાન કરી અને આ જીવને હાવ પાયમાલ કરી નાખશે ભક્તિના માર્ગમાં, કે ભગવાનની ભક્તિ કરે એવો નહીં રહેવા દે એને. આ એની રીત, એનો ઢાંચો જુદો. કળિયુગ એનો બધો જે કંઈ સાગરીત વર્ગ અંદર પ્રવેશ કરે એટલે અનેક પ્રકારની સમૃદ્ધિ અને અનેક પ્રકારનું સુખ ખૂબ જ અઢળક ને અઢળક આપે. પછી આ લોકનું જેમ જેમ સુખ વિષયોનું મળતું જાય તેમ 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 જીવ છે ને એ નિર્બળ થતો જાય, ભગવાનની ભક્તિ કરવાના માર્ગમાં નિર્બળ થતો જાય. પછી જેમ અધિક સંપત્તિ મળે એમ ભગવાનને ભગવાનના સંતથી અધિક દૂર થતો જાય. મહારાજ તેમાં કહે છે, બંધાઈ જો, એવા બંધાઈ જો કે સંતના વચને તમારો દેહ, ગેહ, ધામ, કુટુંબ, પરિવાર, ધન, સંપત્તિ આ સંત છોડાવવા માગે તો ફટ દઈને તમે છોડી શકો એવા કોઈ આવા શ્રેષ્ઠ ખિલ્લે બંધાઈ જવું. કારણ જીવને બીજું તો વાંધો ઓછો આવે, પણ સંપત્તિ છોડાવવાની જ્યારે વાત આવે ને ત્યારે વહમું વધુ લાગે. એમાં ઘણા બધા વિચારો આપણે ઉદ્ભવે કે આ સંતે કહ્યું બધી સંપત્તિ, ધન સંપત્તિ આપી દઈશ, પછી ખાવા પીવાનું શું કરશું, પરિવારના પોષણનું શું કરશું, વ્યવહાર કેમ ચલાવશું, ધંધો, ખેતી, વ્યાપાર આ તે બધું કેમ કરીશું, જેટલી હોય એટલી બધી જમીન આપી દીધી તો આપણે શું કરશું, હવે નોકરી મજૂરી જ કરવાની, શું કરશું, કેમ જીવન જીવીશું. આવા બધા ઘણા બધા જ વિચારો એ બમ્પર રૂપે આડા આવી અને વિક્ષેપ કરે ખરા, મનાવા ન દે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ખીલે એવા બંધાઈ જાઓ કે વિશ્વામિત્રની જેમ તમને કાશીની બજારમાં જઈને વેચી દે તો વેચાઈ જાઓ ને એવા બંધાઈ જાઓ. જો એને સંતમાં પ્રીતિ હરિશ્ચંદ્ર મહારાજાએ કેવી કરી છે વિચાર કરો. આ બધા આપણા ભારત દેશના સમ્રાટો છે. વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ રાજ્યમાં હતી. કેવી સુખ સાહેબીમાં પરિવાર જીવન જીવતો હતો, પણ એને સંતમાં પ્રીતિ તો જો. વિશ્વામિત્રને આખું રાજ્ય તો બધું આપી દીધું, પણ પછી રાજ્ય આપ્યા પછી એમને દક્ષિણા માગી કે આટલું મોટું દાન કર્યા પછી તારે દક્ષિણા અમને આપવી પડે તો જ આ તારા સત્કર્મનું ફળ તને પ્રાપ્ત થાય. તો પછી હરિશ્ચંદ્ર મહારાજે કહ્યું પ્રધાનજીને કે પ્રધાનજી જાઓ કોઠારમાંથી ધન લેતા આવો. વિશ્વામિત્રજીએ 5 મણ હોનું માગ્યું દક્ષિણામાં. પ્રધાનજીને કહ્યું જાઓ આપણા કોઠારમાંથી 5 મણ હોનું લઈ આવો. વિશ્વામિત્રે હાકલ પાડીને કહ્યું કે હે હરિશ્ચંદ્ર, રાજ્ય તો તે મને આપી દીધું છે, હવે તારો શું હક એમાંથી? એ કોઠારમાંથી તું સોનું લાવીને મને દક્ષિણામાં ન આપી શકે કેમ? રાજ્ય તો બધું તે મને આપી દીધું એટલે તારો કોઈ હક જ નથી, પહેર્યા લુગડા સિવાય અધિકાર જ નથી કોઈ તારો.
રાજા મૂંઝાયા, દક્ષિણા તો આપવી પડે, અને પછી કાશીની બજારમાં વેચાયા. એ કાશીની બજારમાં વેચવા માટે જ્યારે અયોધ્યાથી લઈને જતા હતા ને, ત્યારે રસ્તામાં વિશ્વામિત્રે પોતાના યોગ બળથી હરિશ્ચંદ્ર, એની પત્ની તારા અને એનો પુત્ર રોહિત પારાવાર પીડા આપી છે ને, પારાવાર. આવું ગ્રંથમાં લખાણું છે. એની સંત ભક્તિ તોડવા માટે, એનું સત્ય તોડવા માટે એટલી બધી પીડા આપી છે ને એટલી બધી કસોટી કરી છે. ખુલ્લા પગ પોતાના તપના પ્રભાવે સૂર્યને પ્રાર્થના કરીને ધરતીને એવી તપાવી કે જાણે ત્રાંબાની પ્લેટ જાડી ગરમ કરી હોય, અગ્નિથી તપાવી હોય, અને એ પ્લેટ કેટલી બધી ગરમ હોય એટલી ધરતી બધી ગરમ થઈ ગઈ. વૃક્ષોના પત્તા બધા હુકાઈ ગયા, જળાશયના જળ બધા હુકાઈ ગયા, ક્યાંય પાણી ન મળે, ક્યાંય પેટનો ખાડો પૂરવા માટે વૃક્ષના પત્તા ન મળે તો બીજું ક્યાંથી મળે. અને રસ્તામાં ત્રણેય આખડતા પડતા મહા મહેનતે કાશી પહોંચ્યા હતા. આવી કથા બહુ વિસ્તારથી. કેવું દિલ સંત સાથે બાંધ્યું છે મહાપુરુષોએ. શેઠ સગાળ સાહેબ પોતાના દીકરા એકને એકનું મસ્તક ખાંડી અને એને સંતને રસોઈ પકવીને થાળી પીછી અને આપ્યું છે. કેવી સંત ભક્તિ આ મહાપુરુષોની. આ કદાચ તમે એટલું કરી શકો, કદાચ કે અમે માગીએ છોકરા તો આપો સાધુ થવા માટે, પણ એનું માથું ખાંડીને રસોઈ કરીને પછી માગીએ તો આપો, ધોકો લઈને ઘર બહાર કાઢો. આ તે સાધુ કહેવાતા કઈ જાતના કહેવાય. મહારાજ એમ કહે છે કે એવા બંધાઈજો ખીલે કે તમને વેચી દે ને તમારા શરીરના રહી જેવડા ટુકડા કરી નાખે તોય મહારાજ કે એ સંત થકી તમારું કલ્યાણ છે. બાકીના લોકો ગમે તેટલી આપણને સુખ સાહેબીને સમૃદ્ધિ આપીને પ્રશંસાઓ કરશે ને તોય કલ્યાણ એના થકી નહીં થાય, એ મોક્ષ બગાડશે. તો મોક્ષ સુધરે એ લાભ કે પછી મોક્ષ બગડે તે લાભ. ડાયો માણસ હોય તો મહારાજ એને એમ કહે છે કે વિચારવું, ડાયો માણસ હોય એને નામો માંડી રાખવું, અને જેમાં ખોટી જતી હોય તો એ ચીજ વસ્તુ પદાર્થોનો વેપાર ન કરાય, કોઈ દિવસ ન કરાય. મહારાજ કે એને ડાયો પુરુષ કહેવાય. એમ તો ભગવાનના ભક્ત કે અભક્ત આ બંને વિષય વિના તો કોઈ રહી શકતા નથી. માટે અભક્ત છે તે વિષય વિના ક્ષણ માત્ર રહી શકતા નથી, અને ભગવાન સિવાય અન્ય ગ્રામ્ય જગત સંબંધી વિષયોને ભોગવે છે. તેમને વિષય ભોગવ્યા વિના એક ક્ષણ માત્ર પણ રહી શકાતું નથી. વ્યસન થઈ ગયું હોય છે. વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તે આખી દુનિયાનો કચરો એ સાંભળે ને વાંચે તો જ એને બિચારાને ખાધેલું પચે. આવા ઘણા બધા જીવ હોય છે. એને ગ્રામ્ય વાર્તા જગતની ક્યાં શું થયું, કેવું થયું, કોનું કેવું થયું,
આ બધું જાણવું ને એને વાંચવું, વિચારવું, એના માટે સમયનો સમય, કલાકોની કલાકો લોકો ફાળવતા હોય છે. પણ એટલી કલાક વચનામૃતના પાઠ કરે ને, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથનો, ભાગવત જેવા કે પછી વિદુર નીતિ જેવા કે ગીતા કે શિક્ષાપત્રી જેવા ગ્રંથનો પાઠ કરે ને તો એમાંથી ઘણું બધું દૈવત પ્રાપ્ત થાય ને ઓલામાં બધું દૈવત ડાઉન થાય. થોડું ઘણું આપણે મહેનત કરી અને દૈવત ભક્તિનું પ્રાપ્ત કર્યું હોય પણ એ બધું પાછું એમાં લૂંટાઈ જાય, કશું જ મળે નહીં એમાં. પણ વિષય જગતના જે જીવ છે એને એ જગત સંબંધી વિષયો ભોગવ્યા વિના ક્ષણ માત્ર રહી શકતા નથી. એક ક્ષણ માત્ર રહી નથી શકતા. એટલી બધી વિષયાશક્તિ એને હોય છે. અને જે ભગવાનના ભક્ત છે તેમને ભગવાનની કથા સાંભળવી તે ક્ષોત્રનો વિષય છે. તેને કથા શ્રવણના જેવો બીજો કોઈ ક્ષોત્રનો વિષય દેખાતો નથી. ભગવાનના ચરણાવિંદ અથવા ભગવાનના સંતોના ચરણની રજનો સ્પર્શ કરવો તે તેમને ત્વચાનો વિષય છે. એમ તમે જાણો, ભગવાન અથવા સંતોના દર્શન કરવા તે જ નેત્રનો અત્યંત સુખમય વિષય છે. અને ભગવાનનો પ્રસાદ મહિમા ભાવ સહિત લેવો તથા ભગવાનના ગુણ પ્રેમ ભાવથી ગાવા તે જીભનો વિષય છે. ભગવાનને ચડેલા પુષ્પાદિકનો સુગંધ લેવો તે ઘ્રાણનો વિષય છે. આ પ્રમાણે વિમુખ જીવ અને હરિભક્તના વિષયમાં જે ભેદ છે તે અલગ અલગ કરીને બતાવી દીધા. માટે હે પરમહંસો, હે ભક્તો, હવે તમે વિચારજો કે તમારે કયા વિષયમાં પ્રીતિ કરવી અને કયા વિષયો તમારે પ્રાપ્ત કરવા અને કયા વિષયો તમારે ભોગવવા. ભગવાન સંબંધી કે પછી જગત સંબંધી. મહારાજ કે જગત સંબંધી તમે જો વિષયોમાં પ્રીતિ કરશો તો તમારે અનેક જન્મ લેવા પડશે. એની જવાબદારી મહારાજ કે અમારી નહીં. મોટા મોટા પરમહંસોએ કાવ્ય કીર્તનમાં લખ્યું છે, પછી અમારી જવાબદારી નહીં. માટે ભગવાન શ્રી હરિ અને મોટા પરમહંસોએ આમ કહે છે કે ભગવાન સંબંધી વિષયો ભગવાનનો ભક્ત ઈચ્છે, પ્રાપ્ત કરે, ભોગવે, એમાં પ્રીતિ કરે. એને એવી પ્રીતિ હોય એમાં. એક દિવસ ભગવાનની કથા શ્રવણ કરવા ન મળી હોય અને આખો દિવસ નિર્જળા કરી હોય અને માણસનું શરીર જેવું લૂસ થઈ જાય એવો આત્મા લૂસ થઈ જાય એને. એટલું દુઃખ થાય, વેદના થાય, કરે રે આજે ભગવત કથા સાંભળવા ન મળી, મારો દિવસ અલેખે ગયો, આજે ન પુરાય એવી મહા મોટી ખોટ ગઈ. એમ ભગવત કથામાં એવી એને પ્રીતિ હોય, સંત સમાગમમાં એવી પ્રીતિ હોય કે એક દિવસ સંત સમાગમ જા ના મળ્યો હોય અથવા દર્શન ના મળ્યું હોય તો પણ એટલી બધી વેદના થાય ને દુઃખ થાય, કષ્ટ થાય ને. એ મહાપુરુષોએ લખ્યું છે એટલું નથી, પોતાનું જીવન એમ હતું. હે જે દિનમાં દર્શન નવ પામો રે તે દિન વીતે રોઈને રે મારા નેણા ઠરે છે જોઈને, નેણા ઠરે છે જોઈને.
રે મારા નેણા ઠરે છે જોઈને. મુક્તાનંદ સ્વામી ભગવત સ્વરૂપમાં પ્રેમ કેટલો, સ્નેહ કેટલો. મહારાજે ઘણી વખત કસોટી કરીને તેરા સંતને મહારાજે એવું કહ્યું હતું કે અમારી આજ્ઞા વિના તમારે અમારા દર્શન કરવા માટે નહીં આવવાનું. એક દિવસ એક ક્ષણ માત્ર દર્શન વિના રહી ન શકતા હોય એ મહાપુરુષોને મહારાજે આજ્ઞા કરે ને આજ્ઞાની મહારાજની મજબૂરી, આજ્ઞા આ મહાપુરુષની આજ્ઞાની મજબૂરી છૂટકો નહીં. એમાં રહ્યા વિના, દર્શન વિના એ રહી ન શકાય, આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાય. આ કેવી સમસ્યા જીવનની. અને નાનો બાળક જેમ તલપાપડ કરતું હોય ને નાનો બાળક જેમ આક્રંદ કરીને રડતું હોય એમ મુક્તાનંદ સ્વામી માથા પછાડીને રડે. કેણ કહેવરાવે કે મહારાજને કહો ને કે મુક્તાનંદ સ્વામી દર્શન કરવા આવ્યા. દર્શન કરીને અબ ઘડીએ તુરત એ પાછા વયા જાય છે. મહારાજ કહે છે કે જાઓ કહીજો મુક્તાનંદ સ્વામીને અમારી આજ્ઞા નથી ને દર્શન કરવા માટે આવ્યા. ગામમાં પગ ન મૂકે, દર્શનની ક્યાં વાત છે, આવ્યા એમ પાછા જાય. કેવી વેદના હશે, કેવું દુઃખ હશે. તો આ મહાપુરુષે ભગવાન સંબંધી વિષયોમાં કેવી પ્રીતિ કરી હશે ને. મહારાજ કે ભગવાનનો ભક્ત આવી પ્રીતિ ભગવાન સંબંધી જે વિષયો છે એમાં કરે. આવી રીતના વિષય વિના તો કોઈ હરિભક્તથી પણ રહેવાતું નથી. લો, ભગવાન સંબંધી વિષયો નારદ, સુખદેવજી, શનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેમને પણ ઉપર કહ્યા એવા વિષય સિવાય ક્યારેય ઘડીભર પણ રહેવાતું નથી. તેઓ ઘણા સમય સુધી સમાધિમાં રહે છે પણ તે ભગવાન સંબંધી વિષયનું ઘણું સુખ લેવા માટે સમાધિમાંથી બહાર આવે છે અને ભગવાન સંબંધી કથા સાંભળે, સંભળાવે, કીર્તન કરે, શ્રવણાદિક ભક્તિ કરે. ભગવાન સંબંધી તે નવધા ભક્તિના કોઈ પણ અંગને લઈ અને ભક્તિ કરી અને ભગવાનનો મહાદિવ્ય આનંદ સ્વાદ લે છે. એવા ભગવાન સંબંધી વિષયોને ભોગવે મહાપુરુષો. જેમ પક્ષી હોય તે પોતાના માળાને છોડીને ચારો કરવા માટે બહાર નીકળે છે, તે બધા ચારો કરીને સંધ્યા સમયે પોતાના માળામાં આવીને વિરામ કરે છે. તેઓ પોતપોતાના સ્થાનને ક્યારેય ભૂલી જતા નથી અને બીજાના સ્થાનમાં ક્યારેય જાતા નથી. તેમ જે ભગવાનના ભક્ત છે તેમને ભગવાનની કથા કીર્તનને શ્રવણાદિક ચારો છે તે કથા કીર્તનાદિક ચારો કરીને ભગવાનના સ્વરૂપ રૂપી પોતાના માળામાં આવીને વિરામ કરે છે પણ બીજે કોઈ સ્થળે ટકતા નથી. વળી પશુ પક્ષી ઇત્યાદિ બધા જીવું છે તે જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાના સ્થાનમાં આવીને વિરામ કરે છે તેમ જ મનુષ્ય છે તે પણ ધંધો કરવા માટે દેશ વિદેશમાં જાય છે પણ તેનું ચિત્ત ઘરમાં રહે છે. જ્યારે તેઓ પોતાને ઘેર આવે છે ત્યારે તે સુખે કરીને ઘરમાં બેસે છે. આ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કહ્યા. હવે તે ઉપર અમે સૌ હરિભક્તોને એક પ્રશ્ન પૂછીએ છીએ, તેનો જેને જેવો આવડે તેવો ઉત્તર કરો. જેમ વિમુખ જીવો ગ્રામ્ય વિષયમાં બંધાઈને રહ્યા છે તેમને તે વિષય વિના પણ માત્ર રહેવાતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાના શ્રવણાદિક રૂપી વિષય તેમાં દ્રઢપણે બંધાઈને તેના વિષય થયા છો કે નહીં? આ એક પ્રશ્ન છે. વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ, તે સાંભળીને તેનો ઉત્તર કરો. જેમ પક્ષી છે તે ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે બધા જ ભગવાનના કથા કીર્તનાદિક રૂપી ચારો કર્યા પછી
તત્કાળ ભગવાનના સ્વરૂપરૂપી માળામાં આવીને વિરામ કરો છો કે જ્યાં ત્યાં જઈને વિરામ કરો છો? જેમ હોય તેમ સત્ય વાત કહો, કહ્યા વિના જાણ્યામાં આવતું નથી. વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચારો કરીને સાંજ સમય થાય ત્યારે પોતપોતાને ખીલે આવે છે, અને જે હરાયું ઢોર હોય તે જેના તેના ખેતરમાં ખાઈને ત્યાં બેસી રહે છે. પછી કોઈક આવે તો તેને ધોકા માર્યા વિના રહેતો નથી, અથવા તો વાઘ આવે તો માર્યા વિના રહેતો નથી. પરંતુ જેમ ધણિયાતા ઢોર પોતાને ખીલે આવે છે, તેમ તમે મૂર્તિરૂપી પોતાને ખીલે આવો છો કે હરે ઢોરની જેમ કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં તમે વિરામ કરો છો? આ બધા જે પ્રશ્ન છે તેનો ઉત્તર અંતરમાં વિચારીને જે તમે મોટા મોટા હોત તે કહો. કેમ છે? તમે તે માટે ઘણા સમર્થ છો. એક સિંહ, જંગલનો રાજા અને એક માણસનું દૃષ્ટાંત આપ્યું હતું દિવ્ય સ્વરૂપસ્વામીએ. બે કાદોમાં ખૂંચાણા, માણસ ખૂંચાણો, ઓલો સિંહ પણ ખૂંચાણો. પછી માણસે સિંહને પૂછ્યું કે હે વનના રાજા, આ તમે આમાં ખૂંચાણા છો તો તમને કાઢશે કોણ? ત્યારે સિંહનું વનનો રાજા કહે, હું વનનો રાજા સમ્રાટ છું. એમ એનું મિનિંગ કહેવાનો એ હતો કે મારા માથે કોઈ ન હોય એમ, હું બધા માથે છું. અને ત્યારે સિંહે માણસને પૂછ્યું કે તારે કોઈ ખરું? ત્યારે માણસે એવું કહ્યું કે હા વનના રાજા, મારા માથે મારો બાપ છે, મારો સદગુરુ છે, મારા હિતેશુ છે. એ આવીને મને કાદવમાંથી બહાર કાઢશે. તને કોણ કાઢશે? તારા માથે તો કોઈ નથી. એટલે ગમે તેવો સમ્રાટ હોય, પણ માયા જ્યારે એને ઝડપમાં લે ત્યારે એ માયાની ઝડપમાંથી બચાવનારો કોઈક જોઈએ. જો કારણ કે ગમે તેવો સમ્રાટ હોય પણ એ માયાનો સમ્રાટ ન થઈ શકે કોઈ. માયા તો ગમે તેવો સમ્રાટ હોય તેને ઝડપમાં લઈ લે, એના પ્રભાવમાં લઈ લે. એટલે સિંહને એમ હતું કે મારા માથે કોણ? હું પોતે આખા વનનો રાજા છું, મારા નીચે બધા. એટલે એમ ન હાલે, જરાક વિચાર. અને એ સિંહને કોણ કાઢી શકે? કાદવમાં મરી જાય, ઊભો ઉકાઈ જાય. માટે આપણે વિચારવું. તે પછી બધા સંતોને હરિભક્તો હતા તે પ્રસન્ન મનથી જેમ વર્તતા હતા તેમ અલગ અલગ રીતે સૌ બોલ્યા, હે મહારાજ, અમે ભગવાનની કથા કીર્તનાદિકના વિષય થયા છીએ, અને તે સિવાય અમને બીજું કાંઈ પ્રિય લાગતું નથી. ને વળી ભગવાનની મૂર્તિરૂપી જે માળો અથવા ખિલ્લો તેને છોડીને બીજે કોઈ સ્થાને રહેતા નથી, તે ખાતરીપૂર્વક અમે આપને કહીએ છીએ. સુખદાયક શ્રીહરિએ આ વાત સાંભળી ત્યારે બહુ પ્રસન્ન થયા. આવી સુંદર વાત કરીને પછી શ્રીહરિ પોતાના નિવાસ સ્થાને ગયા. ગુણને ઓળખી ધ્યાન ભજન કરવાની રીત. હવે સિદ્ધાનંદ સ્વામી એવું લખે છે ને કે ગુણને ઓળખીને ધ્યાન ભજન કરવાની રીત. એ કથા અમેરિકામાં પરમ ભગવદીય શ્રી જયભાઈને ઘેર પ્રસ્તુત થઈ છે, અને એ કથા આપણને સાંભળવા મળશે ખરી, પણ પ્રસ્તુત ત્યાં થઈ છે. અત્યારે કથાનો સમય થઈ ગયો છે. ગુણને ઓળખીને ધ્યાન ભજન કરવાની રીતને બહુ સમજવા માટેની જરૂર છે, અને ખૂબ ચિંતનપૂર્વક વિચારપૂર્વક
ભગવાન શ્રીહરિએ આપણને જે આ અમૃત આપ્યું છે એનું ખૂબ જ મંથન કરવું જરૂરી છે. માટે આ કથા અમેરિકા જયભાઈને ઘેર પ્રસ્તુત થશે. બધા ભક્તોને સિદ્ધાનંદ સ્વામીએ આ વિચાર લખી આપ્યો છે, મહારાજનો વિચાર, તે સાંભળવા મળશે. આજે સંતોની સાથે મારે પણ આ વિદેશની સત્સંગ યાત્રાનો જવાનો અવસર મળ્યો છે. આ ભક્તોની શુભેચ્છાઓ લઈને અમેરિકા અને કેનેડા શક્ય હશે તો ભક્તોની રાજીપા, ભક્તોના પ્રસન્નતા માટે, રાજીપા માટે સમાસ અર્થે આ સત્સંગ યાત્રા છે. એ સત્સંગ યાત્રામાં સુખે કરીને જે હેતુ માટે અમે જઈએ છીએ તે હેતુ સર કરવા માટે પ્રયત્ન અમે કરી શકીએ એવી ભગવાન અમારા ઉપર કૃપા કરે. અને તમારા બધા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો જે કંઈ ગામડાઓમાં, શહેરોમાં રહેતા હોય, આ કથા સાંભળતા હો, એ પ્રત્યેક હરિભક્તો એવી શુભેચ્છા અમને આપજો કે જે તમારી શુભેચ્છાનો પ્રકાશ અમને ત્યાંની ધરતીનો કોઈ પણ જે કંઈ કારણ હોય તો એ અમને કાંઈ અવરોધ ના કરી શકે. અમારી દૃષ્ટિ, અમારા કાન, વિચારો અને લક્ષ્ય ભગવાન સ્વામિનારાયણ સન્મુખ છે ને ભગવાન સ્વામિનારાયણ સન્મુખ રહે એના માટે આવ જેવા મુક્ત પુરુષોની શુભેચ્છાઓ ખૂબ જ જરૂરી છે. તો એવી શુભેચ્છાઓ અમને પાઠવજો. અમે તમારી શુભેચ્છાઓને સાથે લઈને જઈશું. કારણ કે શુભેચ્છાને કોઈ ટિકિટની જરૂર નહીં, શુભેચ્છાને વિઝાની જરૂર નહીં, શુભેચ્છાને કંઈ આવરણ આડું આવે નહીં. એટલે તમે જેવા મહામુક્તની શુભેચ્છા બધી દિવ્ય હોય. એટલે એ દિવ્ય શુભેચ્છાનો પ્રકાશ અમારા ભેળાને ભેળો અખંડ રહે. એટલે અમે અંધકારમાં ક્યાંય અટવાય નહીં, આમ ભટકાય નહીં ક્યાંય. આવી કંઈક શુભેચ્છાની અપેક્ષાની સાથે શ્રીપતિમ શ્રીધરમ સહૃદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારુણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.